નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર ઉપક્રમે ધોરણ 11 NCERTના અભ્યાસક્રમમાં રસાયણ વિજ્ઞાનમાં એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના આ પ્રકરણમાં મેં આપની સાથે 3 એપિસોડમાં જે કામ કર્યું એમાં આપણે ઘણી વિગતો જોઈ ગયા અને છેલ્લે મેં આપને કોઝેલે રજૂ કરેલો વિદ્યુત રાસાયણિક બંધ વિશેની વિગત આપી હતી. વિદ્યાર્થી મિત્રો, NaCl આયનિક પદાર્થના સંદર્ભમાં આપણે તેમાં સોડિયમ પરમાણુના આયનીકરણ ઉર્જા, પછી ક્લોરિન પરમાણુમાંથી ક્લોરાઇડ આયન બને એમાં ઇલેક્ટ્રોન ગેઇન ઉર્જા અને ધનાયન સોડિયમ વાયુરૂપ અને ઋણાયન ક્લોરાઇડ વાયુરૂપ આ બંને આયનો વચ્ચેના આકર્ષણથી જ્યારે સોડિયમ ક્લોરાઇડ ઘન અવસ્થામાં લેટાઈસ સંરચના પ્રાપ્ત કરે ત્યારે ઉત્સર્જિત થતી લેટાઈસ ઉર્જા, આ 3 ઉર્જાના મૂલ્યો રજૂ કરીને આપણે એ ચકાસ્યું કે આ ત્રણેય તબક્કાની ઉર્જાઓ જે છે, ત્રણેય તબક્કાઓમાં થતા ઉર્જાના જે ફેરફાર છે તેનું પરિણામી રિઝલ્ટ આપણને ઋણ મૂલ્ય આપે છે, એટલે કે પ્રણાલીની કુલ ઉર્જામાં ઘટાડો દર્શાવે છે, જે સૂચવે છે કે સ્થાયી અણુનું નિર્માણ થયું. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને તમારી સમક્ષ હું એક પ્રશ્ન રૂપે રજૂ કરું તો પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે કે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિક માટે 3 તબક્કાઓ આપવામાં આવે. એક, Na gas gives Na plus ion gaseous state પ્લસ ઇલેક્ટ્રોન, તબક્કો 1. નંબર 2, Cl પરમાણુ છે, ગેસિયસ પરમાણુ Clg પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Cl નેગેટિવ આયન અને ગેસિયસ સ્ટેટ, તબક્કો 2. અને ત્રીજો તબક્કો સોડિયમ પ્લસ ગેસ પ્લસ ક્લોરાઇડ આયન ગેસિયસ સ્ટેટ ગીવ્સ સોડિયમ ક્લોરાઇડ ઇન સોલિડ સ્ટેટ. આ 3 તબક્કાઓની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓને ઓળખાવો અને તેમની સાથે સંકળાયેલી પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યો લખો અને NaClના એકમ કોષની સંરચના આપો. આ પ્રશ્ન મેં તમારી સમક્ષ મૂક્યો. વિદ્યાર્થી મિત્રો, સોડિયમ વાયુરૂપ સોડિયમ પરમાણુ એમાંથી વાયુરૂપ સોડિયમ ધનાયન બનાવવાની જે આયનીકરણનો એન્થાલ્પીનો તબક્કો છે એ પહેલો તબક્કો એને આયનીકરણ તબક્કો કહેવાય છે. એની વ્યાખ્યા જો કરીએ તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી સૌથી બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર કરી વાયુરૂપ ધનાયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ ઉર્જા કહેવાય. આ આયનીકરણ તબક્કો હંમેશા ધનભાર્ય હોય છે, ધનભાર્ય નહીં, હંમેશા ધન હોય છે, કારણ કે ઉષ્મા શોષક તબક્કો છે. પ્રણાલીમાં ઉર્જા શોષાય છે, ઉર્જાનો ઉમેરો થાય છે. બીજો તબક્કો જે આપની સમક્ષ મૂક્યો છે, ક્લોરિન ગેસ પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ ક્લોરાઇડ માઇનસ આયન. હેલોજન પરમાણુ હંમેશા અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવા ખૂબ તત્પર હોય છે. વાયુરૂપ હેલોજન પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવીને હેલાઇડ આયનમાં રૂપાંતરિત થાય અને વાયુરૂપ હેલાઇડ આયન બને ત્યારે આ તબક્કાને આપણે ઇલેક્ટ્રોન ગેઇન તબક્કો કહીએ છીએ અને આ તબક્કા સાથે સંકળાયેલી ઉર્જાને આપણે એન્થાલ્પીને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એમાં ઇલેક્ટ્રોન ગેઇનના તબક્કા દરમિયાન પ્રણાલી ઉર્જા હંમેશા ઉત્સર્જિત કરે છે. તેના માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ હોય છે. ત્રીજો તબક્કો વાત કરી કે એક તરફ સોડિયમ પરમાણુના આયનીકરણથી સોડિયમ ધનાયન વાયુરૂપ બની ગયો, બીજી તરફ ક્લોરિન પરમાણુના ઇલેક્ટ્રોન ગેઇનવાળા તબક્કાથી ક્લોરાઇડ ઋણાયન વાયુરૂપ બની ગયો. આવા 2 વિરુદ્ધ વિદ્યુત ભારિત આયનો એકબીજાના આકર્ષણમાં આવે અને જ્યારે તેઓ ઘન લેટાઇસમાં રૂપાંતરિત થાય ત્યારે આ તબક્કામાં ઉત્સર્જિત થતી ઉર્જાને નામ આપ્યું છે લેટિસ ઉર્જા. લેટિસ ઉર્જા એને સિમ્બોલાઇઝ કર્યું છે ડેલ્ટા એચ યુ. તો ડેલ્ટા એચ યુ લેટિસ ઉર્જા. તો જ્યારે ધનાયન વાયુરૂપ સોડિયમ આયન અને વાયુરૂપ ક્લોરાઇડ ઋણાયનના જોડાણથી ઘન લેટાઇસ સંરચના નીપજે ત્યારે પ્રણાલી ઉર્જા ગુમાવે છે અને આ તબક્કો લેટાઇસ ઉર્જાનો એ ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જા ગુમાવતો હોવાથી પરિણામી જે પ્રક્રિયા થાય છે જેમાં સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકનું સર્જન થાય છે
તો સર્જન ઉર્જાનું કુલ મૂલ્ય નેગેટિવ આવે છે, ઘટી જાય છે, માટે સ્થાયી આયનિક પદાર્થ NaClનું નિર્માણ થાય છે. તો આપની સમક્ષ જે પ્રશ્ન મૂક્યો, તો આ ચર્ચામાં તમે એ પ્રશ્ન આપણી નોટબુકમાં નોંધી શકો છો. ટેલીટોપ પર આપ જુઓ તો આપને વંચાય છે NaCl એકમ કોષની આકૃતિ આપો. અહીંયા મેં આકૃતિ આપી છે અને દર્શાવેલ તબક્કો 1, 2 ને 3 જે છે તેના એન્થાલ્પી ફેરફાર જણાવો. કારણ કે તમને સીધા એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપેલા છે. તબક્કા 1 જેના આયનીકરણની વાત કરી મેં, સોડિયમ ગેસ ગીવ સોડિયમ ધનાયન ગેસ પ્લસ ઇલેક્ટ્રોન. આ આયનીકરણના તબક્કામાં કેટલી ઉર્જા શોષાય છે? 495.8 કિલો જૂલ પર મોલ. આ જે ઉર્જાનું મૂલ્ય લખ્યું છે ને, એ ઉર્જાનું મૂલ્ય પુસ્તકમાં આપણને આપેલું છે, એટલે આપણે એને સીધી યાદ રાખવાની છે. પણ મારો પ્રશ્ન તમને એમ છે કે આ તબક્કાને આપણે કયા નામે ઓળખીશું? તો આ તબક્કાને આપણે આયનીકરણનો તબક્કો આપણે યાદ કરીશું. મેં તમને વ્યાખ્યા પણ કરીને આપી કે વાયુરૂપ પરમાણુના બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરી વાયુરૂપ ધનાયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આપણે કહીએ છીએ આયનીકરણ ઉર્જા. તો આ તબક્કો આયનીકરણનો છે. એની સાથે સંકળાયેલી ઉર્જા જે શોષાય છે 495.8 કિલો જૂલ પર મોલ, તેનો આયનીકરણ ઉર્જા થઈ. બીજા તબક્કો જે છે ક્લોરીન પરમાણુ વાયુરૂપ ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બને વાયુરૂપ. આ ક્લોરાઇડ આયન બને છે, ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણાયનમાં ફેરવાય છે, ત્યારે તબક્કા 2માં 348.7 કિલો જૂલ પર મોલ ઉર્જા મુક્ત થાય છે. આ મૂલ્ય પણ આ તબક્કા સાથે આપણને પુસ્તકમાં આપેલું છે. પણ તબક્કાનું નામ શું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિનો તબક્કો. તો આ થયો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીનું મૂલ્ય. ત્રીજો તબક્કો જુઓ, સોડિયમ વાયુરૂપ ધનાયન અને ક્લોરાઇડ વાયુરૂપ ઋણાયન. આ બંને એકબીજાના આકર્ષણથી સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક બનાવે છે. આ લેટાઇસ ગોઠવણી એટલે નિયમિત સોડિયમ આયન અને ક્લોરાઇડ આયનની ઘન અવસ્થામાં જે ગોઠવણી થાય છે, તો તે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયનના વચ્ચેના પ્રબળ આકર્ષણથી આ તબક્કામાં જે ઉર્જા મુક્ત થાય છે, જેને આપણે ડેલ્ટા HU કહ્યું મેં તમને હમણાં યાદ કરવા માટે ભૂલી ના ગયા હો તો તેનું મૂલ્ય સોડિયમ ક્લોરાઇડ માટે 788 કિલો જૂલ પર મોલ છે. આ વાતથી આ 3 તબક્કા અને તેમની સાથે સંકળાતી એન્થાલ્પી ફેરફારના મૂલ્યોની. હવે આ જે NaClનો તમને એકમ કોષ દર્શાવ્યો છે, એમાં આ જે સ્થાને હું રાઉન્ડ કરું તમારી સામે, એ સ્થાનને સ્ફટિકના અષ્ટફલકે છિદ્રનું સ્થાન કહે છે. તો સોડિયમ ધનાયન આ ઘન સંરચના જે છે FCC પ્રકારની ફેસ સેન્ટર ક્લોઝ પેક રચના પ્રમાણે, તેના અષ્ટફલકે છિદ્રમાં સોડિયમ આયન હોય છે અને આખા એકમ કોષમાં ફલકના મધ્યે ઋણાયન ક્લોરાઇડ હોય છે. ફલકના મધ્યે પણ ક્લોરાઇડ ઋણાયન હોય. આ ફલકનું મધ્ય સ્થાન છે. કુલ કેટલા ફલક? તો કે 1, 2, 3, 4, આ 5 અને આ 6 ફલકના મધ્યે ક્લોરાઇડ ઋણાયનો. અને દરેક ધારની વચ્ચે એટલે કે અષ્ટફલકે છિદ્ર, ત્યાં સોડિયમ આયનો. આ સોડિયમ આયનો આ ધાર છે એટલે આ ધનાયન સોડિયમ. અને દરેક ઋણાયનની આજુબાજુ ધનાયન હોય અને દરેક ધનાયનની આજુબાજુ ઋણાયન હોય. તો ખૂણા ઉપર પણ ક્લોરાઇડ આયન હશે. આ મોટી સાઇઝના આયન એટલે ક્લોરાઇડ આયન છે અને નાના જે ધનાયનો છે જે અષ્ટફલકીય છિદ્રોમાં છે તે ધનાયન સોડિયમ છે. આ આકૃતિને આપણે NaClના એકમ કોષની આકૃતિ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને તમારે અહીંયા જે મેં આકૃતિ નિર્દેશિત કરીને એ આકૃતિમાં આપ જોઈ શકો છો કે દરેક ધનાયનની આસપાસ આ ક્લોરાઇડ આયન છે. તો 1, 2, 3, 4, 5 અને 6 દરેક ધનાયન સોડિયમ કુલ 6 ક્લોરાઇડ આયનથી આકર્ષણમાં સંવૃત્ત છે. એ રીતે દરેક જે રીતે ધનાયન 6 ઋણાયનથી આકર્ષિત થયેલો છે, દરેક ઋણાયન પણ કુલ 6 ધનાયનથી આ રીતે સંવૃત્ત થયેલો છે. એટલે NaClમાં ધનાયન સોડિયમનો સંવર્ગાંક 6
6 થાય છે. એનો એકમ કોષ જે છે એનો આકાર અષ્ટફલકીય થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્ફટિકની રચના જે છે એને આપણે ફલક કેન્દ્રિત ઘન રચના કહીએ છીએ. મને ખબર છે કે ફક્ત આકૃતિ આપણને પુસ્તકમાં આપેલી છે, પણ આકૃતિ સાથે ધનાયન અને ઋણાયનોના સ્થાન આપણને એકમ કોષમાં દર્શાવેલા છે. પણ ધનાયનનો સવર્ગાંક કે એકમ કોષ જે છે એના આકાર અષ્ટફલકીય છે તે, અને સ્ફટિક રચનાનો પ્રકાર જે ફલક કેન્દ્રિત મેં તમને અહીંયા જણાવ્યું, એની વિગત આપણને આ NaClના જે બંધારણની સાથે આપણને પુસ્તકમાં આપેલ નથી. તો આપણે એક વસ્તુ આ જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, હું આપને થોડીક બીજી બાબતો ઉપર તમારું ધ્યાન દોરીશ. આપણે અષ્ટકનો નિયમ આ પ્રકરણ શરૂ કર્યું ત્યારથી આપણે સાથે સાથે, કારણ કે કોઝેલ અને લુઈસ વૈજ્ઞાનિકોએ આ અભિગમ અપનાવ્યો હતો. અને વિદ્યાર્થી મિત્રો, લુઈસના બિંદુ નિરૂપણથી જે સંરચનાઓ અણુનો આકાર કે અણુમાં જે બંધની સંરચના આપણે જોઈ ગયા, તો બિંદુ નિરૂપણથી રજૂ કરેલી સંરચના વડે જે તે અણુના સાચા ભૌમિતિક આકારની માહિતી મળતી નથી. ઉપરાંત જે રાસાયણિક બંધ સહસંયોજક પ્રકારના હોય કે સવર્ગ સહસંયોજક પ્રકારના હોય, જે રાસાયણિક બંધની આપણે રજૂઆત કરી, તે રાસાયણિક બંધમાં ધ્રુવીયતા, બંધના પરમાણુ પૈકીનો કયો પરમાણુ ઋણ વિદ્યુતભારી થશે કે ધન વિદ્યુતભારી થશે, એટલે કે બંધ ધ્રુવીય હશે કેમ, તેની માહિતી આપણને લુઈસ સૂત્રથી મળતી નથી. ઉપરાંત અષ્ટકના નિયમમાં પણ મર્યાદાઓ છે. આધાર કયો લીધો? તે કે તત્વો પોતાની સંયોજકતા કોષમાં ઉમદા વાયુ જેવું અષ્ટકપૂર્ણ બંધારણ નિપજાવવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કે આપલે કરીને અષ્ટક નિપજા છે. આ એક વાત હતી. અને આવું અષ્ટક પ્રાપ્ત થાય તો જ જે તે અણુને સ્થિરતા મળે, આવી એક સમજ હતી, સંકલ્પના હતી. વિજ્ઞાન આગળ વધ્યું, એવા પણ સંયોજનો શોધ્યા કે જેમાં અષ્ટક કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય, લેસ દેન 8 ઇલેક્ટ્રોન્સ, એટલે કે અધૂરું અષ્ટક હોય અને અણુમાં સ્થિરતા હોય. ફોર એક્ઝામ્પલ, BF3, બોરોન ટ્રાયફ્લોરાઇડ. હવે બોરોનની આજુબાજુ 3 ફ્લોરિન સહસંયોજક બંધથી એકલ બંધથી જોડાય તો દરેક બંધ દીઠ યુગ્મ ગણીએ તો કુલ 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. 6 ઇલેક્ટ્રોન બોરોનની આસપાસ હોવા છતાં, અષ્ટક પૂર્ણ ન હોવા છતાં BF3 સ્થાયી અણુ છે. તો આ અષ્ટક કરતાં ઓછા ઇલેક્ટ્રોનવાળી સંરચના થઈ. એવા બીજા ઉદાહરણમાં BCl3, બેરિલિયમ ક્લોરાઇડ BeCl2, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, આ બધા જ અણુઓના મેં જે ઉદાહરણ આપ્યા ને, તે બધામાં કેન્દ્રીય પરમાણુમાં અષ્ટક રચાતું નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા જળવાય છે, તેમ છતાં તેઓ સ્થાયી પદાર્થો છે. એટલે કે અષ્ટક રચાય તો સ્થિરતા મળે તે બાબત અહીં આગળ લાગુ પડતી નથી. એટલે આપણે એના આ વિધાનને આપણે શું કહે છે? અષ્ટકના નિયમની મર્યાદા અથવા એનો અપવાદ. એવા બીજા ઘણા એવા સંયોજનો છે કે જેમાં અષ્ટક નથી, 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછી સંરચના છે. નાઇટ્રિક ઓક્સાઇડ NO, એમાં N પરમાણુની આજુબાજુ 7 ઇલેક્ટ્રોનની સંરચના નીપજે છે. અને NO2 જે છે એમાં પણ 7 ઇલેક્ટ્રોનની સંરચના નીપજે છે. અષ્ટક પૂરું થતું નથી, તેમ છતાં આ બંને અણુઓ સ્થાયી છે. આ અણુઓની સંરચના આપણે જોઈશું હમણાં. તો તમે એક બાબત ભણી ગયા કે જેમાં અષ્ટક અધૂરું છે છતાં સ્થિરતા છે, એટલે કે અષ્ટકનો નિયમ પડાતો નથી. એક બાબત એ જોઈ ગયા, મેં તેમના ઉદાહરણ આપ્યા. બીજા એવા પણ સંયોજનો છે કે જેમાં અષ્ટક કરતાં વધારે સંખ્યાના ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રીચ કમ્પાઉન્ડ્સ.
અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. જ્યારે પરમાણુ કે જેઓની અંદર n=3 ક્વોન્ટમ આંક જ્યારે આવે, 3 ત્રીજા આવર્તની વાત આવે ત્યારે ત્રીજા આવર્તમાં n=3 હોય ત્યારે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક L = 0, 1 અને 2 મૂલ્યો આવે છે. તેઓને અનુક્રમે આપણે 3s, 3p અને 3d કક્ષકો કહીએ છીએ. એટલે કે જ્યાં ડી કક્ષકો ઉપલબ્ધ હોય છે ને તેવા પરમાણુઓ પોતાના સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનને વિસ્તરિત કરે છે અને વધુ સંખ્યાના બંધ નિપજાવી શકે છે. પોતાના સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય છે તે ગોઠવણીમાં જે કક્ષકો યુગ્મિત સ્થિતિમાં હોય તેઓને વિસ્તૃત કરી શકાય છે, ઉત્તેજિત કરીને તેના ઇલેક્ટ્રોનને અયુગ્મિત બંધારણમાં ફેરવાવી શકાય છે. ઉદાહરણ તરીકે ફોસ્ફરસ PCl5 અણુ રચે તો દરેક ફોસ્ફરસની ફરતે 5 Cl પરમાણુઓ એકલ સહસંયોજક બંધથી જોડાય તો કુલ 5 યુગ્મો પીની આજુબાજુ જો રચાય તો કેટલા ઇલેક્ટ્રોન બને? તો કે PCl5માં પીની આજુબાજુ 10 ઇલેક્ટ્રોન, મોર દેન 8 ઇલેક્ટ્રોન્સ. SF6 જુઓ તમે, સલ્ફરની ફરતે 6 ફ્લોરાઇડ આયનો અથવા સલ્ફરની ફરતે 6 ફ્લોરિન પરમાણુ એકલ સહસંયોજક બંધથી જોડાયા તો શું થાય? તો 6 બંધ બન્યા. દરેક બંધ દીઠ એક યુગ્મ ગણીએ, 2 ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો કુલ 12 ઇલેક્ટ્રોનની ગોઠવણી સલ્ફરની આસપાસ થશે. સરખાઓ ફરીથી, અષ્ટક કરતાં ઇલેક્ટ્રોન વધી ગયા, આપણે એક અપવાદ બને. ત્રીજું ઉદાહરણ તમે જુઓ, IF7 હેપ્ટાફ્લોરો આયોડિન. આયોડિનની ફરતે 7 ફ્લોરિન પરમાણુ સહસંયોજક બંધથી જો સંયોજાય તો આયોડિનની ફરતે કુલ 7×14 ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. અષ્ટકનો નિયમ પડાતો નથી. આમને કહેવાય આપણે અષ્ટકના નિયમના અપવાદ. આપણે ટેલિટોપ પર મેં જે ઉદાહરણ તમને કહ્યા ને એની વિગતો છે તો આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો કે અષ્ટકના નિયમમાં અપવાદ. એમાં પહેલી બાબત એવા ઉદાહરણ જોયા કે જેમાં 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછી સંખ્યાના ઇલેક્ટ્રોન હોય તેમ છતાં અણુમાં સ્થિરતા હોય. તો પહેલાં H2ની વાત કરીએ તો જ્યારે H પરમાણુ સાથે બીજો H પરમાણુ સંયોજાય તો બંધારણમાં કુલ 2 ઇલેક્ટ્રોનની ગોઠવણી જ થશે. આ ઇલેક્ટ્રોન આ પરમાણુ, આ ઇલેક્ટ્રોન આ પરમાણુ, તો કુલ 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેટલી થઈ? 2 ઇલેક્ટ્રોનની. અષ્ટક પૂરું થતું નથી. અહીંયા જોઈ શકાય તમને. બેરિલિયમ ક્લોરાઇડ BeCl2 આ B એના 2 સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ બંને ઇલેક્ટ્રોન બંને ક્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એકલ બંધથી જોડાય છે. તો બેરિલિયમની ફરતે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 2 બંને કારણે આ 2 અને આ 2 એટલે કુલ 4 ઇલેક્ટ્રોનની થઈ. આ બાબત તમે જોઈ શકો છો. આ બેરિલિયમ ક્લોરાઇડનું બંધારણ મેં કહ્યું તો 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન કુલ 4 ઇલેક્ટ્રોન છે. BF3નું સૂત્ર તમારી સામે છે. બોરોન પોતાના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે ભાગીદારી કરે આ રીતે તો બોરોનની ફરતે કુલ કેટલા ઇલેક્ટ્રોન દેખાશે? 6 ઇલેક્ટ્રોન. 6 ઇલેક્ટ્રોનનો અર્થ એમ થયો કે અષ્ટક કરતાં ઓછા. આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3ની વાત કરી, અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન લખેલા છે. તો જો 3 બંધમાં આ Al આ Cl સાથે, આ Cl સાથે, આ Cl સાથે, એટલે કુલ 3×6 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. તો આ જે તત્વો લખ્યા ને બેરિલિયમ, બોરોન અને એલ્યુમિનિયમ, તે તત્વોને ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ એલિમેન્ટ કહેવામાં આવે છે અને તેઓના સંયોજનોમાં અષ્ટક રચાતું નથી. ત્યાર પછી જેમાં અષ્ટક રચાતું ન હોય અને અષ્ટક રચાતું પણ ના હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈએ તો 8 કરતાં ઓછી, તો એવા ઉદાહરણ અહીંયા મૂક્યા છે. નાઇટ્રિક ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે નાઇટ્રોજન જે છે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે. ઓક્સિજન જે છે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે. સરવાળો કરીએ 5 + 6
ઇક્વલ ટુ આપણને 11 મળે. 5 + 6 = 11 દર્શાવે છે કે એકી સંખ્યાના ઇલેક્ટ્રોન છે. પણ અણુના સંરચનામાં આ નાઇટ્રોજન પોતાના આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના આ 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને દ્વિબંધ તો બનાવે છે, પણ વધારાનો એક બંધ જે બને ને ઉપર દર્શાવ્યા, જો દેખાય તમને ત્યાં આગળ મેં એ બંધ એકલ બંધ જ છે, પણ એ એકલ બંધ કુલ 3 ઇલેક્ટ્રોનથી બનેલો બંધ છે. આવા બંધને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ કહે છે. ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ. કુલ 3 ઇલેક્ટ્રોન છે, 1, 2 and 3. એનો અયુગ્મિત એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો છે. 3 ઇલેક્ટ્રોનથી બનેલો બંધ એને ઓડ ઇલેક્ટ્રોન બંધ કહે છે. જો અમે લખેલું છે, અંડરલાઇન દેખાય તમને. તો આ અણુ હંમેશા એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો હોવાથી તે અનુચુંબકીય ગુણ દર્શાવશે. પણ તેમાંનો આ જે 3 ઇલેક્ટ્રોનવાળો બંધ છે તે વિશેષ બંધ છે. એનું નામ આપણે આપ્યું ઓડ ઇલેક્ટ્રોન બંધ. અને આવી સ્પેસીસને ઓડ ઇલેક્ટ્રોન સ્પેસીસ પણ કહી શકાય. એકી સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ પણ કહી શકાય. એટલે NO2ની વાત કરો. ફરીથી એનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5. બંને ઓક્સિજનના આપણે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીએ તો 6 દુ 12. 12 ને નાઇટ્રોજનના 5 એટલે 17 ઇલેક્ટ્રોન થયા. એકી સંખ્યાના ઇલેક્ટ્રોન થયા. વિદ્યાર્થી મિત્રો, એકી સંખ્યાના ઇલેક્ટ્રોન હોય ત્યારે ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ એક્ઝિસ્ટ થાય. એટલે એક ઇલેક્ટ્રોન 3 બંધવાળું બંધારણ આપે. એક બંધ 3 ઇલેક્ટ્રોનવાળું બંધારણ આપે. આ એક વધારાનું બંધ જેને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ કહીએ છીએ. અહીંયા સુપર ઓક્સાઇડ આયન લીધેલો છે, O2 માઇનસ આયન. ત્રીજું ઉદાહરણ તમને ખબર છે KO2 તો પોટેશિયમ સુપર ઓક્સાઇડ, પણ O2 -1 ચાર્જ છે સુપર ઓક્સાઇડ આયન. કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે તો સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજનના 6 ગણીએ 6 દુ 12 વત્તા 1 ઋણભારિત આયન થવાથી 13. અણુમાં 2 ને 2 4 ને 2 6, 2 ને 2 4 ને 2 6 અને એક પ્રાપ્ત કરેલ ઇલેક્ટ્રોન. પણ એ પ્રાપ્ત કરેલ ઇલેક્ટ્રોન 2 ઓક્સિજનની વચ્ચે 3 ઇલેક્ટ્રોનવાળું સહસંયોજક બંધ બનાવશે, જેને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ કહીશું. ટૂંકમાં આ 3 અણુઓ જે છે એ 3 અણુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોવાથી તેઓ ઓડ અથવા તો એકી સંખ્યાના ઘટક અણુઓ કહેવાય અથવા આયનો કહેવાય. અને તેઓ બધા જ અનુચુંબકીય લક્ષણ ધરાવે છે. આ જે મેં ચર્ચા કરી આપની સાથે, એની સાથે મને એક વાત આપની સાથે શેર કરવાનું મન થાય છે. અને એ છે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઓક્સિજન અણુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોવાથી એને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 પરમાણુને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આવા 2 પરમાણુ એકબીજાના સંપર્કમાં આવે તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુ રચે. O2 જેને કહેવાય, ઓક્સિજન જેને કહેવાય, જેને આપણે લ્યુઇસ બંધારણથી બિંદુ નિરૂપણથી આ રીતે દર્શાવીએ. અને ટૂંકમાં બંધ દર્શાવવા હોય તો આપણે આ રીતે દર્શાવીએ. પણ વિજ્ઞાન જેમ જેમ આગળ વધ્યું, આપણે આ જ પ્રકરણમાં આગળ જ્યારે શીખીશું આની કક્ષક ચિતાર, ત્યારે ત્યાં આગળ સ્પષ્ટ છે કે અણુ ઓક્સિજન, અત્યારે તમને સ્થિતિ કેવી દેખાય જુઓ તો, બધા જ ઇલેક્ટ્રોનની સ્થિતિ યુગ્મિત સ્થિતિ દેખાય. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો યુગ્મ જ કહેવાય, પણ બાકીના ઇલેક્ટ્રોન પણ પરમાણુની આજુબાજુ યુગ્મિત સ્થિતિમાં છે, કક્ષકોમાં યુગ્મિત છે. અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય લક્ષણ ધરાવે. પણ વાસ્તવમાં ઓક્સિજન પ્રતિચુંબકીય નથી, તે અનુચુંબકીય છે. અને અનુચુંબકીય છે તે દર્શાવવા માટે ઓક્સિજન અણુમાં જેમ અત્યારે આપણે દ્વિબંધ દર્શાવ્યો, પણ એ દ્વિબંધ આપણને કુલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો મળશે. આનું અહીંયા ફરી ચોખ્ખું લખી, આ ઓક્સિજન, એક બંધ 3 ઇલેક્ટ્રોન દ્વારા, બીજો બંધ 3 ઇલેક્ટ્રોન દ્વારા. એટલે કે અહીંનો એક ઇલેક્ટ્રોન આ બંધમાં અને બીજો એક ઇલેક્ટ્રોન આ બંધમાં જાય
તો આપણે આ બંધની સ્થિતિ તો દ્વિબંધ જ ગણાશે મિત્રો, પણ તે ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ ગણાશે. અને તેવી સ્થિતિમાં એક એક ઇલેક્ટ્રોન બંને પરમાણુ પર આપ જોઈ શકો છો તેમ અયુગ્મિત રહેશે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ અણુ કે પરમાણુની સંયોજકતા કક્ષકોમાં હોય તો તેની ચુંબકીય લાક્ષણિકતા તે અનુચુંબકીય હોય છે. તો મેં તમને અહીંયા એક નવું બંધારણ શીખ્યું વિદ્યાર્થી મિત્રો, જે આપણી બુકમાં એની વિગત નથી આપી, પણ ઘણી વખતે આવી નવી વસ્તુઓ અત્યારે જ્યારે આપણે કોઈ અભ્યાસ કરી રહ્યા હોઈએ અને એની સાથે જ્યારે સામે આવતી હોય તો શીખી લેવી ખૂબ જરૂરી છે. ફરી હું ચર્ચા કરું, કારણ કે આ વસ્તુ નવી છે એટલે તમારા માટે કામની છે, કે ઓક્સિજન અણુ O2 તમને કહે કે લ્યુઇસ બંધારણ દર્શાવો, તો તમે તરત જ બે પરમાણુ O વચ્ચે આ રીતે દ્વિબંધ દર્શાવશો અને આવી સંરચના આપશો. હકીકતમાં અત્યાર સુધી લ્યુઇસ બંધારણનું સાચું બંધારણ તો લ્યુઇસ બંધારણ આ જ કહેવાય, પણ નવા સંશોધનોએ પુરવાર કર્યું કે ઓક્સિજન અણુ આ રીતે યુગ્મિત ઇલેક્ટ્રોનવાળી સ્થિતિ ધરાવતું નથી, તે અનુચુંબકીય છે. અનુચુંબકીય ક્યારે બને કે તેના બંધારણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે, અને એની ચુંબકીય ચાકમાત્ર પણ 2.87 BM, એટલે કે તેમાં અણુમાં કુલ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એવું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, શીખવાની બાબત, સમજવાની વાત એ છે કે આ બંને પરમાણુ પૈકીનો એક ઇલેક્ટ્રોન એ આના 2 ઇલેક્ટ્રોનથી બનેલા બંધમાં ઉમેરાઈને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ કરશે અને અહીંનો એક ઇલેક્ટ્રોન આ બંધમાં એક ઇલેક્ટ્રોન એડ કરીને આ રીતે 3 બંધયુક્ત એક બંધ અને આ 3 ઇલેક્ટ્રોનયુક્ત બીજો બંધ, એમ ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ કરીને બંને પરમાણુ પર એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન નિપજાવીને તે અનુચુંબકીય ગુણ દર્શાવશે. તો આ મેં તમારી સાથે એક નવી બાબતની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે નવું પણ શીખવાનું છે, કારણ કે આ વસ્તુઓ તમારા માટે નીટ અને જીની અંદર તમારી સામે આવે, અને તમારી સામે આવે ત્યારે તમે આજે શીખ્યા છો તો એ તમને કામમાં આવવાનું છે, એ તમે એનો જવાબ કરવા માટે તમને એ ઉપયોગમાં આવનાર છે. તો ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ પણ શીખ્યા, અને તમે એ જ મુદ્દો આપણા પુસ્તકમાં ઇલેક્ટ્રોન ઉણપ અથવા તમે અધૂરા અષ્ટકવાળા સંયોજનોના અંડરમાં શીખ્યા, જેને તમે આવરી લેશો કે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ. અપવાદ આપણે જોઈ ગયા, એમાં શરૂઆત મેં કરી અષ્ટક કરતાં ઓછા ઇલેક્ટ્રોન, એટલે કે બેરિલિયમ, બોરોન, એલ્યુમિનિયમ જેવા તત્વોના જે સંયોજનો છે એમાં અષ્ટક કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોવા છતાં તેના સંયોજનો સ્થિરતા ધરાવે. પછી આ જ અધૂરા અષ્ટકવાળા અણુના બીજા ભાગમાં આપણે જોઈ ગયા કે એકી સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવતા કેટલાક અણુઓ. એમાં આપણે જોઈ ગયા કે NO2, O2 માઇનસ, દેટ ઇઝ સુપર ઓક્સાઇડ આયન. મેં તમને O2 અણુનું પણ બંધારણ શીખવાડ્યું. O2 અણુમાં પણ 2 પરમાણુ O વચ્ચે 3 ઇલેક્ટ્રોનવાળા બંધ છે, જેને ઓડ ઇલેક્ટ્રોન બોન્ડિંગ કહેવામાં આવે છે. લ્યુઇસ સૂત્ર તમને દ્વિબંધ જ દર્શાવશે, બાકીના ઇલેક્ટ્રોન તમને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જ મૂકવાના છે, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મૂકો એટલે આખા અણુનું ચુંબકીય ગુણધર્મ જે નિરૂપણ છે તે પ્રમાણે પ્રતિચુંબકીય દેખાશે. ફેક્ટ્સ અલગ છે, વાસ્તવિકતા અલગ છે, અને આ જે રજૂઆત છે એ એક શરૂઆત હતી એટલે ઓલ રાઈટ, એ સ્વીકાર્ય હતું, પણ અનુચુંબકીય ગુણ દર્શાવવું હોય તો પરમાણુ બે જે ઓક્સિજન અણુમાં જોડાય છે તેઓના બંને બંધની અંદર એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી નથી. 2 બંધના નિર્માણમાં બંને પરમાણુ વચ્ચે કુલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ત્રિબંધ નથી, પણ 2 ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ બન્યા. આ શબ્દ યાદ રાખજો, 2 ઓડ ઇલેક્ટ્રોન બોન્ડ, એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા 3 ઇલેક્ટ્રોનનો બનેલો એકલ બંધ, અને એના કારણે હવે તમે સમજી શકો છો કે ઓક્સિજન પેરામેગ્નેટિક છે, અનુચુંબકીય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આની સાથે આપણે કે આ જે અષ્ટકના નિયમની મર્યાદા છે એમાં બીજું શું ઉમેરીએ, તો બીજું એ છે
કે પહેલાં જે સમયે આ આપણને રાસાયણિક બંધનને સમજાવવા માટેની કોઝલ અને લુઈસે જે શરૂઆત કરેલી, ત્યારે તે વખતે તે વસ્તુ સાચી લાગતી હતી. જેને ઉમદા તત્વો કહે છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય તત્વો કહે છે, તે હકીકતમાં નિષ્ક્રિય જ હતા. તેમના સંયોજનો કે તેમની સક્રિયતા પરખી શક્યા નહોતા. આમે તેઓ રેર ગેસીસ છે, ખૂબ અલ્પ પ્રમાણની માત્રામાં તેઓનું અસ્તિત્વ છે. પણ વિજ્ઞાને આગળ ઝેનોન, ક્રિપ્ટોન જેવા તત્વોના ઓક્સાઇડ અને ફ્લોરાઇડ સંયોજનો બનાવી શક્યા, એટલે કે ઉમદા તત્વોને પણ સંયોજિત કરી શક્યા, એટલે કે તેઓમાં પણ સક્રિયતા છે તે પુરવાર થઈ. એટલે આ બાબત કે ઉમદા તત્વો જ્યાં અષ્ટકપૂર્ણ છે તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય અને સ્થિરતા ધરાવે છે, તે એક કન્સેપ્ટ હતો, એ મિસકન્સેપ્ટ હતો. એની ક્લેરિટી હવે જરૂર પડી છે સુધારવા માટેની. તો આપણે આજે આ બાબતો જોઈ ગયા. હવે હું આજે આપને નિયમનિષ્ઠ ભારની બાબત સમજાવીશ વિદ્યાર્થી મિત્રો. નિયમનિષ્ઠ ભાર. નિયમનિષ્ઠ ભાર જેને આપણે ફોર્મલ ચાર્જ કહીએ છીએ. ફોર્મલ ચાર્જ એનું શુદ્ધ ગુજરાતી નિયમનિષ્ઠ ભાર, જે તમારી સાથે હું પણ પહેલી વખત વાંચી રહ્યો છું. ફોર્મલ ચાર્જ તો મને ખબર હતી. હકીકત એવું છે કે બહુપરમાણુય અણુ જે છે, બહુપરમાણુય અણુમાં કેન્દ્રીય પરમાણુ એક કરતાં વધારે સંખ્યાના અને વધારે પ્રકારના અન્ય પરમાણુ સાથે જોડાયેલો હોય, એટલે તેમાં વિવિધ પ્રકારના રાસાયણિક બંધ હોય. તો તેવા અણુઓના આકાર, તેવા અણુઓમાં વ્યક્તિગત પરમાણુ પર કેટલો વીજભાર અથવા કેટલો ચાર્જ સ્થાપિત થયેલો છે તે વસ્તુની માહિતી આપણને લુઈસ સૂત્રથી મળતી નથી. પણ લુઈસ સૂત્ર આપણને ઉપયોગી થયો છે કે આપેલા સંયોજનમાં જે તે પરમાણુ પર કેટલો આ નિયત ભાર એટલે કે ફોર્મલ ચાર્જ સ્થાપિત છે, નિયમનિષ્ઠ ભાર, તે આપણે નક્કી કરી શકીએ છીએ. નિયમનિષ્ઠ ભાર આપણે નક્કી કરી શકીએ છીએ. એના માટે એક સાદું સૂત્ર આપવામાં આવે છે. આપેલા જે તે પરમાણુના સંદર્ભમાં તેનો ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર એટલે ઇઝ ઇક્વલ ટુ તેના વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ તે અણુસૂત્રમાં જે તે પરમાણુની વાત કરું છું તેના પહેલી વાત શું કરી, તેનો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ તેના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ તે પરમાણુ પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ ઓર શેર્ડ ઇલેક્ટ્રોન, શેર્ડ ઇન બોન્ડિંગ એટલે કે બંધમાં જે ભાગીદારી પામ્યા છે એવા બંધકારક ઇલેક્ટ્રોનને 1/2 વડે ગુણીને આ ત્રણેયનો બેઝિક સરવાળો કરો એટલે આપણને મળી જાય જે તે પરમાણુ પર નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ. તો આપણે અહીંયા ટેલિટોપ પર જુઓ કે બહુ પરમાણુય આયનો જેવા કે કાર્બોનેટ, નાઇટ્રાઇટ, સલ્ફેટ, તેમના માટેના આકાર લુઈસ બિંદુ સંરચનાથી રજૂ કરી શકાતા નથી. આવા આયનો કે ઘટક અણુઓમાં તેમની ઉપરનો કુલ વીજભાર આ -2, -1, -2 એ કુલ વીજભાર તેના ઘટક પરમાણુ પરના નિયમનિષ્ઠ ભારનો સરવાળો છે. અને તેમના ઘટક પરમાણુ પરના નિયમનિષ્ઠ ભાર ગણવા માટેનું સૂત્ર છે કે ફોર્મલ ચાર્જ, નિયમનિષ્ઠ ભાર, ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે કહીએ લોન ઇલેક્ટ્રોન્સ અને -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, શેર્ડ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, શેર્ડ છે SHARED, શેર્ડ એટલે આ સિમ્બોલિક થયું V - L + 1/2 V - L -1/2 ઓફ શેર્ડ ઇલેક્ટ્રોન્સ. એ બધાનો બેઝિક સરવાળો કરો તો આપણને જે તે પરમાણુ પર તેનો ફોર્મલ ચાર્જ અથવા નિયમનિષ્ઠ ભાર આપણને મળે છે. તો આ જે વાત કરી તો હવે એની પ્રતીતિ પણ કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓઝોનનું ઉદાહરણ તમારી સામે છે. ઓઝોન અણુ એમાં કુલ 3 પરમાણુ ઓક્સિજન છે
અને 3 પરમાણુ જે ઓક્સિજન છે આપણે ક્રમ આપ્યો છે 1, 2 અને 3. આને 1 કહ્યો છે, આને 2 કહ્યો છે, આને 3 કહ્યો છે. 3 ઓક્સિજન પરમાણુ વ્યક્તિગત રીતે તેમની પર કેટલો ફોર્મલ ચાર્જ છે તે આપણે જોઈએ અને ગણીએ એટલે ખબર પડે. તો પહેલાં ઓક્સિજન માટે આપણે જ્યારે ગણતરી કરીએ તો પહેલાં ઓક્સિજનની ગણતરી કરીને તમારે જોવાનું છે કે આ હું સેજ હાઈ ફોકસ કરું એટલે તમને વધુ સ્પષ્ટ દેખાશે. હું અત્યારે આ ઓક્સિજન પરમાણુના ફોર્મલ ચાર્જની ગણતરીની વાત કરું છું. તો કે ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન ઇલેક્ટ્રોન્સ એટલે કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન કહેવાય માઇનસ 1/2 શેર્ડ ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન છે એટલે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થાય. આ અણુમાં આ ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન જે છે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કુલ 2 યુગ્મો છે એટલે કુલ 4 ઇલેક્ટ્રોન છે એટલે -4 કરીશું. ત્યાર પછી 1/2 ઓફ શેર્ડ ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે કુલ દ્વિબંધ છે અને પ્રત્યેક એક બંધના 2 ઇલેક્ટ્રોન ગણીએ તો બોન્ડિંગ શેર્ડ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા થઈ 2 + 2 = 4. તો આ જે બેઝિક સરવાળો થશે ને 6 - 4 - 2 એટલે 0 મળ્યો. તો આ અણુમાં જેને ક્રમાંક 1 આપ્યો તે ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર 0 મળે છે. આપણે બીજા ઓક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર ગણીએ. આ નંબર 1 માટે થયું. વિદ્યાર્થી મિત્રો, આ ઓક્સિજનનો વિચાર કરો ચાલો. તો સૂત્ર એનું જ V - L - 1/2 ઓફ શેર્ડ ઇલેક્ટ્રોન. જો ઓક્સિજન છે એટલે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે. આ બંધારણમાં માત્ર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે માઇનસ મારે 2 કરવાના. અને જે બંધની સંખ્યા છે આ ઓની આજુબાજુ અહીંયા 1 અને અહીંયા 2 તો એ શેર્ડ બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 4 + 2 = 6. વિદ્યાર્થી મિત્રો, ગણતરીમાં 6 - 2 - 3 તમને +1 મળે છે. એટલે કે ઓક્સિજન નંબર જે 2 છે તે ઓક્સિજન એમાં આપણને એનો ફોર્મલ ચાર્જ આપણને +1 મળે છે. હવે વાત રહી ત્રીજા ઓક્સિજનની. તો ફરીથી તમે જોઈ લો કે આપણે ત્રીજા ઓક્સિજનની ગણતરી કરીએ તો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ નોન બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ -1/2 ઓફ S. તો જો આ ઓક્સિજન માટે વેલેન્સ ઇલેક્ટ્રોન 6, તમને 6 ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મ રૂપે દેખાય છે. I નોન બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે આ લોન પેર કેટલા છે 2 ને 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન. કેટલા બંધ છે 1 બંધ છે તો શેર્ડ ઇલેક્ટ્રોન 2 થાય. તો હિસાબ આપણો એમ બેસે છે કે 6 - 6 - 1 એટલે કે આ અણુમાં ઓઝોનના આ અણુમાં જે ઓક્સિજન નંબર 2 છે તેનો ફોર્મલ ચાર્જ +1 થાય છે. જે ઓક્સિજન નંબર 3 છે એનો ફોર્મલ ચાર્જ -1 થાય છે. આખા અણુના ફોર્મલ ચાર્જનો કુલ સરવાળો 0 થાય છે. એટલે કે અણુ તટસ્થ હોય છે પણ તે તટસ્થ અણુમાં ઘટક પરમાણુઓને પોતાના આ નિયમનિષ્ઠ ભાર હોય છે. એની એક સમજ, એની એક ગણતરી આપને અહીંયા શીખવા મળી. તો આ તમે જોઈ શકો ઓઝોનમાં આ ધનભારિત 1 ધરાવે છે નિયમનિષ્ઠ ભાર અને આ -1 વીજભાર ધરાવે છે. બીજી એક ઉદાહરણ જોઈએ તો વધુ ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. નાઇટ્રાઇટ આયન. એ નાઇટ્રાઇટ આયનમાં આપણે સેજ બંધારણ જોઈએ તો જોઈ શકો છો આપ કે નાઇટ્રાઇટ આયન જે છે બંધારણમાં NO2-
તો એમાં પણ એનની આજુબાજુ બે પ્રકારના ઓક્સિજન છે. ડાબી બાજુનો ઓક્સિજન જે છે તે દ્વિબંધથી જોડાયેલો છે અને જમણી બાજુનો ઓક્સિજન છે તે એકલ બંધથી જોડાયેલો. અને બંને ઓક્સિજનના અને મધ્યસ્થ કેન્દ્રીય પરમાણુ નાઇટ્રોજનનો એ ત્રણેયનો આપણે ફોર્મલ ચાર્જ ગણીએ. ચલો પહેલાં નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ ગણીએ. તો શું થશે તે કે નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5. અત્યારે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા લોન પેરમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2. 5 -2 કર્યા. માઇનસ શું કરીશું તે કે બોન્ડિંગ શેર્ડ ઇલેક્ટ્રોન. તો જુઓ જો આ નાઇટ્રોજનના બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા છે, એક એકલ બંધ નહીં દ્વિબંધ નહીં, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન. તો 1/2 × 6 એટલે કે -3 થશે. એટલે 5 - 2 - 3 = કુલ સરવાળો 0 થશે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ 0 મળે છે. હવે નાઇટ્રોજન ડાબી બાજુ દ્વિબંધયુક્ત ઓક્સિજન છે ને એનો ફોર્મલ ચાર્જ ગણીએ. કમોન, ફાઇન્ડ ઇટ આઉટ. તો અગેન V - L - 1/2 S કિંમત મૂકો. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6. અત્યારે નોન બોન્ડિંગ પેરમાં જે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે લોન પેર, દેટ ઇઝ ટોટલ નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ આર 2 અને 2 4, તો -4 કર્યા. દ્વિબંધથી જોડાયેલો છે એટલે -1/2, દ્વિબંધના કુલ 4 ઇલેક્ટ્રોન. તો 6 - 4 - 2 = 0. એટલે કે આ ઓક્સિજન જે છે એનો ફોર્મલ ચાર્જ 0 મળે છે. બાકી રહ્યો આ ઓક્સિજન, એનો ફોર્મલ ચાર્જ ગણીએ. તો જુઓ તો V - L - 1/2 S. તો ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6. અત્યારે એકલબંધથી જોડાયેલા જે ઓક્સિજન છે એની આસપાસ કુલ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. સંખ્યા 6 થઈ. 6 - 6 -1/2 ઓફ ધીસ શેર્ડ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. એટલે કે આ બંધમાં કેટલા શેરિંગ થયા છે તો કે યુગ્મમાં કુલ 2 ઇલેક્ટ્રોનનું ભાગીદારી થઈ છે. તો અહીંયા એકલ બંધ માટે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2 લેતા કુલ હવે મૂલ્ય મળે છે 6 - 6 - 1 = -1. એટલે આખા અણુમાં નાઇટ્રોજન 0 ફોર્મલ ચાર્જ, દ્વિબંધથી જોડાયેલો ઓક્સિજન 0 ફોર્મલ ચાર્જ ધરાવે છે. જ્યારે આ સિંગલ બંધથી જોડાયેલો ઓક્સિજન જે -1 ચાર્જ ધરાવે છે, ત્રણેયનો કુલ સરવાળો એ સમગ્ર અણુનો વીજભાર દર્શાવે છે. We can detect the individual formal charge of each element, each atom in a molecule. આપેલા અણુમાંના દરેકે દરેક વ્યક્તિગત પરમાણુના આપણે ફોર્મલ ચાર્જ ગણી શકીએ. અહીંયા આગળ ClO4 આયન આપેલો છે માઇનસ, એના ફોર્મલ ચાર્જ જો ગણીએ તો તમે જોઈ શકશો કે ક્લોરિન માટે કેટલો થશે તો કે અહીંયા ગણીને સીધું જ મૂકેલો છે કે 0 થાય છે. આમાંના 2 પ્રકારના ઓક્સિજન, એક એકલબંધી છે, એક દ્વિબંધી છે. જ્યાં દ્વિબંધી જે છે તે બધાના ફોર્મલ ચાર્જ 0 થાય, પણ એકલબંધથી અહીંયા આપણે ગણ્યો તો એના માટે -1 થાય છે. એટલે કે કુલ ફોર્મલ ચાર્જનો સરવાળો બધા પરમાણુનો -1 થાય છે. માટે ClO4 ઉપર વીજભાર આયન -1 બને છે. એટલે આ તમે ફોર્મલ ચાર્જની ગણતરી કેવી રીતે કરી શકાય તેની વિગત જોઈ ગયા. આપની સમક્ષ કાર્બોનેટ આયનનું પણ ઉદાહરણ આપેલું છે. અને કાર્બોનેટ આયનમાં તમે જોઈ શકો છો કે કાર્બનની ફરતે 3 ઓક્સિજન જે છે એમાંનો એક દ્વિબંધથી જોડાયેલો છે અને બાકીના 2 એકલબંધથી જોડાયેલા છે. હવે તમે આ સૂત્રને બરાબર પચાવેલું છે. પહેલાં કાર્બનના આપણે ફોર્મલ ચાર્જની ગણતરી કરીએ. V - L - 1/2 S. કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4, એકે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં માટે 0, અને કુલ 4 બંધ છે એટલે 1/2 × 8, તો 4 - 4 = 0. એટલે કાર્બનનો ફોર્મલ ચાર્જ આ કાર્બોનેટ આયનમાં 0 છે. પણ એમાં 2 પ્રકારના ઓક્સિજન, એક દ્વિબંધથી જોડાયેલો છે અને 2 ઓક્સિજન એકલબંધથી જોડાયેલા છે. આપણે જોઈ ગયા છે જે દ્વિબંધથી જોડાયેલો છે એનો ફોર્મલ ચાર્જ હંમેશા 0 આવે છે. V - L - 1/2 S કરો. ચાલો 6 - 4 -
પેલા 2 બંધ જે છે ને આ 2 એના 4 ઇલેક્ટ્રોન ડિવાઈડ બાય 2 એટલે 2 થશે, ટોટલ 0 થયો. પણ આ 2 જે છે ને એકલ બંધવાળા એ દરેકનો -1 મળશે અને કુલ 2 આવા ઓક્સિજન છે એટલે કુલ ફોર્મલ ચાર્જનો સરવાળો -2 થશે અને પરિણામે સમગ્ર અણુ આયન ઉપર -2 વીજભાર સ્થાપિત થાય છે. આ તમે કાર્બોનેટ આયનના ઉદાહરણથી વિગત જોઈ ગયા. આમ આપણે ફોર્મલ ચાર્જ વિશે વિગત એક પછી એક જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રકરણમાં નિયમનિષ્ઠ ભાર વિશે નવીનતા શીખ્યા છો, ધ ન્યૂ કન્સેપ્ટ શીખ્યા છો. અને તેમાં કઈ માહિતી મળી? તો કે જ્યારે બહુપરમાણુક અણુ હોય તો તે અણુ પરનો કુલ જે વીજભાર હોય છે તે વીજભાર તે અણુમાંના વ્યક્તિગત પરમાણુ પરના નિયમનિષ્ઠ ભારના વૈજિક સરવાળા જેટલું હોય છે. કાર્બોનેટ આયનમાં આપણે જોઈ ગયા કે કાર્બોનેટ આયનનું જે વીજભાર છે 2 - ચાર્જ, 2 એકમનો ઋણભાર. તો તેના બંધારણમાં આપણે બધા પરમાણુના નિયમનિષ્ઠ ભાર ગણતા એમાં 2 ઓક્સિજનનું જોડાણ જે એકલબંધી થયેલું કાર્બન સાથે તે ઓક્સિજન -1 નિયમનિષ્ઠ ભાર ધરાવે. એટલે કુલ ટોટલ કેટલું થયું? 2 એટલે સલ્ફેટ ઉપરનો -2 વીજભાર પણ આપણે જોઈ શકીએ અને ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણની અંદર આપણને આવી સારી સારી વિગતો જાણવા મળે છે, પણ અમે તમને પરીક્ષાની અંદર જે પ્રશ્ન મૂકીએ એમાં આની આ જ વસ્તુ પૂછીએ પણ થોડુંક ટ્વિસ્ટ કરીએ પ્રશ્નમાં, એટલે તમને જાણે કે ઓહો કોર્સ બહારનું પૂછી નાખ્યું. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારી સામે હું એ પ્રશ્ન રજૂ પણ કરું છું અને એ પ્રશ્ન હું તમને સોલ્વ પણ કરીશ અને તમે જે ભણો છો તે જ તમારી સામે રજૂ થાય છે. જોઈ શકો છો તમે કે પરક્લોરિક એસિડ જે છે HClO4 એમાં પહેલાં તેનું લ્યુઇસ સૂત્ર આપો અને એમાં જે Cl પરમાણુ કેન્દ્રસ્થ પરમાણુ છે તેનો નિયમનિષ્ઠ ભાર ગણો. પ્રશ્ન આ છે આપણો. વિદ્યાર્થી મિત્રો, HClO4 જે છે એને આપણે આ બંધારણ દ્વારા પણ રજૂ કરી શકીએ અને એ જ HClO4ને લ્યુઇસ સૂત્ર પ્રમાણે અષ્ટકના નિયમને અનુસરવા માટે સંવર્ગ બંધ દ્વારા આપણે આ રીતે પણ રજૂ કરી શકીએ. હવે વાત એમ છે કે આ રીતે રજૂ કરીએ અને આ રીતે રજૂ કરીએ. તમને પૂછ્યું છે કે રજૂઆત કરવી છે આ રીતે, તો તમે હવે એકલ બંધ માટે 1 યુગ્મ મૂકવાનું અને 2 બંધ માટે તમારે 2 યુગ્મો મૂકવાના. આ જુઓ, તમને હું દર્શાવું છું તે રીતે. આ જે બંધારણ છે આનું છે અને આનું બંધારણ અહીંયા આગળ એકલ બંધ છે, આ તમે જોઈ શકો છો. આપણે જેવું બંધારણ લઈએ ને તે પ્રમાણે ક્લોરીનનો નિયમનિષ્ઠ ભાર મળે. વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉ જોઈ ગયા છો કે જ્યાં દ્વિબંધથી O જોડાયેલો છે, આ દ્વિબંધથી O જોડાયેલો છે એના માટે નિયમનિષ્ઠ ભાર 0 થાય. યાદ કરો, ખોટું હોય તો. આ ઓક્સિજન આ બાજુ પણ એકલ બંધ ધરાવે, આ બાજુ પણ એકલ બંધ ધરાવે એટલે એ પણ દ્વિબંધ ધરાવે છે. કુલ બંધની સંખ્યા 2, એનો પણ 0 થાય. હાઇડ્રોજનનો પણ 0 થાય. ક્લોરીનનું ગણવાનું પૂછ્યું છે, તો ક્લોરીન માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કહો તો કે 7. લોન ઇલેક્ટ્રોન તો કે નથી,
ક્યાંય દેખાય જ નથી. કુલ બંધની સંખ્યા 2 ને 2 4 ને 2 6 ને 1 7 એટલે કે 14 ઇલેક્ટ્રોન. એટલે કે 7 - 7 બરાબર 0 થાય. એટલે અહીંયા આગળ 0 મળે. પણ આ સૂત્રની જગ્યાએ તમે જો આ સૂત્ર સ્વીકારો તો જ્યાં એકલ બંધથી ઓક્સિજન જોડાય છે દરેકનો ફોર્મલ ચાર્જ -1 -1 થાય અને 2 બંધથી જોડાયેલા ઓક્સિજનનો આપણે ફોર્મલ ચાર્જ 0 થાય. એનો અર્થ કે આ ત્રણ ઓક્સિજનના -3 તો એનો અર્થ કે આ ક્લોરિનનો ફોર્મલ ચાર્જ +3 થવો જોઈએ. +3 થવો જોઈએ. ગણતરીમાં મૂકો ચાલો તો તમે શું જોશો તો કે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 7, અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 0, 1/2 કુલ 4 બંધ છે એટલે કે 8 કરશો તમે તો 7 - 4 = તમને 3 મળશે. તો આ +3 વેલ્યુ તમને મેં આ રીતે ગણીને બતાવી, આ રીતે બી ગણીને બતાવી, કારણ કે વીજભાર નથી અણુ ઉપર, બધાના બેઝિક સરવાળો 0 થાય. હવે તમને એમ કહું છું કે તમારા સીએલનો ફોર્મલ ચાર્જ કેટલો? આ રીતે લેશો તો 0 મળે છે, આ રીતે લેશો તો +3 મળે છે. તો બેમાંથી સાચો કયો? તો વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રકારનું સૂત્ર લો એ પ્રકારની ગણતરી આવે અને એ પ્રકારની ગણતરી આવે તો તે પ્રકારનો ફોર્મલ ચાર્જ આવે, કારણ કે તેની સાથે સંકળાયેલા બીજા પરમાણુના પણ ફોર્મલ ચાર્જ ત્યાં સ્થાપિત છે. સમગ્ર અણુનો ફોર્મલ ચાર્જ તો વ્યક્તિગત પરમાણુના ફોર્મલ ચાર્જનો બેઝિક સરવાળો જ છે. એટલે કે HClO4 તટસ્થ અણુ છે, વીજભાર રહિત અણુ છે, માટે કુલ ફોર્મલ ચાર્જનો સરવાળો, નિયમનિષ્ઠ ભારનો સરવાળો 0 થાય. એ આપણે 2 બંધારણથી જોઈ ગયા. એક બંધારણ ત્યાં અષ્ટકપૂર્ણ હતું, એ લુઈસ બંધારણ હતું. ત્યારે બીજું જે બંધારણ હતું એ વિસ્તૃત એટલે કે અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા બંધારણ માટે હતું. બંને બંધારણ હવે માન્ય છે, પણ વિસ્તૃત બંધારણ વધારે માન્ય, કારણ કે ત્યાં આગળ ડી-P બંધની સંભાવના રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમે મારી સાથે નિયમનિષ્ઠ ભારને પણ સારી રીતે શીખ્યા છો. મેં જે જગ્યાએ તમને માર્ગદર્શન આપ્યું છે કે આને યાદ રાખજો, આ નવું શીખી રહ્યા છો તેને ખાસ નોંધજો, તમારા કામની વસ્તુ છે. આજે આપણે આજે અટકીશું. આગળના મુદ્દા લઈને હું નવા એપિસોડમાં હાજર થઈશ. આપ મારી સાથે જોડાયા, થેન્ક યુ વેરી મચ, એન્ડ વી વિલ સી યુ અગેન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ વેરી મચ.